તો હાલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો મિત્રો આજે આપણે યુટ્યુબની અંદર બ્લોગ નાખીશું મિત્રો. હમણાં ઘણો ટાઈમ થઈ ગયો બ્લોગ બનાવ્યો નથી મિત્રો એનો. તો આજે ફરી આપણે એનો બ્લોગ બનાવીશું. તો મિત્રો આપણે બતાવી દો આપણે આપણા ખેતરમાં રાયડો હતો મિત્રો વાવેલામાં. તો જોઈ લીધું આપણે રાયડો વાટીને પાછા આપણે તલ વાવી દીધા છે મિત્રો. જોઈ લેજો આખામાં આપણે મિત્રો તલ વાવ્યા છે. મગમાં મિત્રો મગ વાવવાના હતા, પણ મિત્રો આપણે મગમાં આપણે એવું થયું હતું કે આપણે મગમાં બહુ મગ બહુ જાજા વાવશે આપણે આડોશી પાડોશી એવા હાટું આપણે આજે ફરે તલ વાવ્યા છે મિત્રો. તો મિત્રો જોઈએ તલ આપણે વીઘામાં કેટલાક ઉતરે મિત્રો. અને હા, આપણે રાયડાનો ઢગલો પણ બતાવીશું કે આપણે 10.5 વીઘામાં આપણે રાયડો કેટલો ઉતર્યો એ આપણે બતાવીશું મિત્રો. તો ચાલો આપણે રાયડાની ઢગલી જોવા જઈએ મિત્રો. મિત્રો જોઈ લેજો, ખેતર થઈ ગયું ખાલી થયું હાવ. અને આમાં આપણે તલ વાવી દીધા છે. તો આપણે તલ વાવે તો આપણે ટ્રેક્ટર આવ્યું તો આજે ધોરીઓ કરવા મિત્રો. તો ધોરીઓ આપણે કમ્પ્લીટ કરી નાખ્યો અત્યાર સુધીમાં. પછી આપણે નવા ગયા હતા. તો ચાલો મિત્રો આપણે ધોરીઓ બતાવીએ અત્યારે. તો મિત્રો ધોરીઓ પણ એકદમ ફર્સ્ટ ક્લાસ કર્યો છે મિત્રો. કારણ કે ધોરીઓ કરવામાં જ હું હતો એમાં શું મિત્રો, ધોરીઓ મસ્ત કરી નાખ્યો આપણે. જોઈ લેજો મિત્રો, આ ધોરીઓ છે. તો મિત્રો આ આપણો ધોરીઓ છે. ને આપણે પછી અર્જુનભાઈની રજા લઈને આપણે મોટર ચાલુ કરીશું મિત્રો. ત્યાં સુધી આપણાથી મોટર ચાલુ થાય નહીં મિત્રો, એટલે આપણે અર્જુનભાઈને એકવાર પૂછવું પડે. તો મિત્રો તમારે રાયડાનો ઢગલો તમને હું બતાવીશું. આપણે રાયડાનો ઢગલો તો મિત્રો અહીંયા છે આપણો રાયડાનો ઢગલો. તો જોઈ લેજો. મિત્રો આ છે આપણો રાયડો. જોઈ લો આપણો રાયડો. આ તો આપણે એના દાણા જોઈએ મિત્રો કે કેવા દાણા થયા છે રાયડાના. તો મિત્રો જોઈ લેજો એકદમ. આ છે અમારો રાયડો. તો મિત્રો રાયડો કમસે કમ 150 જેવું થઈ જશે, એટલે 1.5 લાખનો આરામથી થઈ જ જવાનો છે મિત્રો. એટલે આ તલમાં પણ જોઈએ આપણે કેટલાક, આમાં ટૂંકમાં આપણે 150 જેવો થયો છે મિત્રો. 9 વીઘામાં તમે હિસાબ કરી લેજો કેટલો વીઘામાં ઉતરો એ. ને આપણે આજે ફરવા વાવ્યા છે તલ મિત્રો. તો હવે તલ પણ જોઈએ કેટલાક ઉતરે એ મિત્રો. તો પછી કારણ કે મિત્રો હજુ ફર પાણી દુનિયા હતું આપણા નદીમાં. પાણી પાછું આપણે ડેમનું આવ્યું હતું, એટલે પાછા આપણે તલ વાડીમાં ઠોકી દીધા છે. ને તો વાડી એમનામ પડી રહે રોગી. તો આપણે મિત્રો એમનામ તલ આપણે ઠોકી દીધા છે. નાના અહીં પાડોશીની હતું જીરું, તો એ મિત્રો વાવશે. આપણે પાછા તલ વાવશે મિત્રો. જોઈએ પણ એના પણ તલ કેવા થાય મિત્રો. અને હા મિત્રો એક વાત કહેતા તમને હું ભૂલી જ ગયો છું કે આ છે આપણી ટુડા. તો મિત્રો એ ટુડા આપણે જે ઊભી છે ખેતરમાં. તો મિત્રો આ ટુડાનો છોડવો છે એ 3 વર્ષ સુધી જાય નહીં મિત્રો. એટલે એમનામાં જ રહે છે. એ 3 વર્ષ સુધી એ રાયડો સડે નહીં, પણ પછી 3 વર્ષ થાય પછી આની ઉંમર પૂરી થઈ જાય છે મિત્રો. પછી આ છોડવો સુકાઈ જાય. એટલે મિત્રો આ જોઈ લેજો, આ છે અમારા રાયડાના ડાઠા. તો મિત્રો રાયડાના ડાઠા કાઢી કાઢીને આપણે મરી ગયા છે. એટલે રાયડો ઘડીકમાં ધોવાય નહીં, પણ શું કરવું મિત્રો, આપણે વાવવું તો પડે જ, એમાં કાંઈ ના હાલે. હાટો આપણે રાયડો વાવ્યો હતો. તો મિત્રો અહીં પણ ડાઠા પડ્યા છે, જોઈ લેજો. તો મિત્રો આપણે ડાઠા તો કાઢી લીધા, પણ રાયડો પણ કાઢી લીધો. અને આ જેનો ડૂચો હતો એ પણ આપણે ખેતરમાં સળગાવી નાખ્યો. એટલે હવે આપણે ખેતર થઈ ગયું ચોખ્ખું. ને તલ આપણે વવાઈ ગયા છે. તો હવે તલ આપણે ઉગશે તો એનો વિડીયો આપણે નાખીશું, બ્લોગ બનાવી નાખીશું મિત્રો. તો બન્યા રહેજો એન્ડ સુધી. ઓકે બાય. ને હા મિત્રો, લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો ને સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી. ઓકે બાય.